કૃષ્ણ પરેલ તમને ડાયાબિટીસ માટે થોડીક માહિતી આપવા ઈચ્છું છું, જે આપણા રોજબરોજના કામમાં ઘણી ઉપયોગી થઈ રહેશે. પહેલાં તો સમજવું જોઈએ કે ડાયાબિટીસ શું છે. તો ડાયાબિટીસ એક એવો રોગ છે જે ઉંમરના કારણે થતો, વારસાથી થતો રોગ છે અને લાઈફસ્ટાઈલથી થતો રોગ છે. એટલે આપણે આપણી લાઈફસ્ટાઈલ સુધારવી જોઈએ. અને આપણે સપોઝ આપણા ફેમિલીમાં જો ડાયાબિટીસ હોય તો પણ આપણે સજાગ રહેવું જોઈએ કે આપણને જો ડાયાબિટીસ થાય તો થોડા મેઝર્સથી સારી જિંદગી જીવી શકાય છે. ખાવા પીવામાં પણ વ્યવસ્થિત ધ્યાન રાખવાનું હોય છે. બરાબર. આપણે સૌથી પહેલી વાત કરીએ તો ડાયાબિટીસ, તો આફ્ટર 30, આમ તો 35 પછી, પણ 30 પછી દર 6 મહિને એક શુગર ચેક કરાવતા રહેવું જોઈએ, કે જેથી કરીને ક્યારેય પણ ડાયાબિટીસ હોય તો તરત પકડાઈ જાય. શુગર, સપોઝ તમને ડાયાબિટીસ આવ્યો છે તો જલ્દીમાં જલ્દી ડૉક્ટરને મળી અને એનો ઈલાજ કરાવો. ડાયાબિટીસમાં ડૉક્ટરનો ઈલાજ સાથે પોતે પણ સમજણ બહુ જરૂરી છે. અને તમે એ સમજથી સાથે જો દવા સાથે જીવો તો એકદમ સંપૂર્ણ તંદુરસ્ત જિંદગી લાંબી જીવી શકાય છે. એટલે એમાં સૌથી જરૂરી છે લાઈફસ્ટાઈલ, ખોરાક અને સાથે કસરત. આ 3 વિશે અને પ્રોપર દવાઓ, આટલું ધ્યાન રાખવાનું ખૂબ જ જરૂરી છે. એટલે એ સાથે પણ ડાયાબિટીસની બહુ બધી ફિલ્ડમાં કેવી રીતે વર્તવું અને કેવી રીતે તમને નુકસાન કરી શકે એ પણ જાણવું એટલું જ જરૂરી છે. એટલે ખાસ આ વસ્તુઓ ડાયાબિટીસમાં ધ્યાન રાખવાની છે.